પીએમ મોદીની અપીલ બાદ યુનિવર્સિટીની પહેલ જોવા મળી છે। કારપુલિંગની અમલવારીનો કુલપતિનો પરિપત્ર જાહેર થયો। કારપુલિંગની અમલવારીને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કેટલાક અધિકારીઓએ નિર્ણયને આવકાર્યો છે। ઇલેક્ટ્રિક વાહન અને જાહેર પરિવહન પર ભાર મૂકવામાં આવ્યો છે। ઈંધણ બચત અને પ્રદૂષણ ઘટાડવાનો એક પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। पेट्रोल ने डीजल बचाववा पीएमनी अपील बाद हवे यूनिवर्सिटीना कुलपतिए पण परिपत्र जाहेर कर्यो हतो अने कारपूलिंगनो उपयोग करवानी अपील करवामां आवी हती। जो के एने वधाववामां पण आवी रही छे ने मिश्र प्रतिसाद पण गुजरात यूनिवर्सिटी खाते मळ्यो छे। કેટલાક પ્રોફેસરો છે તે તમામ પ્રોફેસરો મોટા ભાગના શેરિંગમાં આવતા નજરે પડ્યા છે, તો ઇલેક્ટ્રોનિક વ્હીકલનો લોકો ઉપયોગ કરતા પણ નજરે પડી રહ્યા છે। તો કેટલાક પ્રોફેસરથી લઈને કેટલાક લોકો જે સ્ટાફ છે તેઓ પણ હવે રિક્ષામાં આવવાનું પસંદ કરી રહ્યા છે। મહત્વનું છે કે પેટ્રોલ અને ડીઝલની અપીલ જે કરવામાં આવી હતી અને તેની સાથે સાથે બચાવ કરવાનો જે ઉપયોગ તેનો ઓછો કરવાનો જે ઉદ્દેશ્ય લેવામાં આવ્યો હતો ને તેને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। તેમાં ગુજરાત યુનિવર્સિટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ।